વિરમગામ તાલુકાના મેલજ હીરાપુરા ગામની સીમમાં તસ્કરોનો તરખાટ। તાલુકાની સીમમાંથી 11 કેવીના ફીડરમાંથી વીજ વાયરોની ચોરી કરી તસ્કરો ફરાર। વિરમગામ તાલુકાના મેલજ હીરાપુરા ગામની સીમમાં આવેલા 11 કેવી મણિપુરા ખેતીવાડી ફીડરના રણછોડભાઈ મુરજીભાઈ પટેલ, કલ્યાણભાઈ લવજીભાઈ પટેલ, મનુજી સકાજી ઠાકોર, ચતુરભાઈ પ્રભુભાઈ પટેલ નાઓ ગ્રાહકના થાંભલા ઉપર એલ્યુમિનિયમની બનાવટના વીજ વાયરો ત્રણેય ફેઝના કુલ 28 ગાળા જેની લંબાઈ આશરે 2.9 કિલોમીટર, એલ્યુમિનિયમના વીજ વાયરો તથા હળવા દબાણના 4 ફેઝના કુલ 9 ગાળાની કિંમત 1.3 કિલોમીટર વીજ વાયર કુલ રૂપિયા 1,49,569ના વીજ વાયરો ચોરી કર્યાની ફરિયાદ માંડલ યુજીવીસીએલના નાયબ ઇજનેર નરેશભાઈ રમેશભાઈ ખોડીદાસભાઈ પારેખ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકામાં છેલ્લા 1.5 મહિનામાં ચોરીની આ બીજી ઘટના સામે આવી છે। વિરમગામ રૂરલ પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।